નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એનું ઉદાહરણ 3 શીખીશું. વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. ઉદાહરણ 3, જેમાં ખૂણો C કાટખૂણો હોય તેવો કોઈ ત્રિકોણ ACB લો. AB બરાબર 29 એકમ, BC બરાબર 21 એકમ અને ખૂણો ABC બરાબર θ હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. નંબર 1 cos θ sin θ, નંબર 2 cos θ sin θ આપણે શોધવાના છે. હવે જો આ કિંમતો આપણે શોધવી હોય, આ મૂલ્ય આપણે શોધવા હોય તો આપણી પાસે sin θ અને cos θ ની કિંમતોની ખબર હોવી જોઈએ. તો એ શોધવા માટે ત્રિકોણની બે બાજુઓ આપણને આપેલી છે. અહીંયા BC 21 આપેલા છે અને કર્ણ AB છે 29 એકમ આપેલા છે. તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને સૌપ્રથમ આ જે ખૂટતી બાજુ AC છે એને પહેલા શોધી લઈશું. પછી આ બંને ગુણોત્તર શોધી લઈશું અને સરળતાથી કિંમતો આપણે શોધી શકીશું. ખૂબ સરળ છે વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરું ધ્યાન આપજો. તો સૌપ્રથમ અહીંયા ખૂણો છે, કાટખૂણો લીધેલો છે, તો આને કાટકોણ ત્રિકોણ તરીકે લઈ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. ત્રિકોણ ACB માં ખૂણો C બરાબર 90. તેથી હવે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય. તો અહીંયા લખીએ, તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગો છે આપણે ડાબી બાજુ લખીએ એટલે સીધું આપણે AC કરતા કરી શકીએ. AC વર્ગ વત્તા BC વર્ગ બરાબર કર્ણ AB વર્ગ. તેથી AC વર્ગ વત્તા BC આપણી પાસે 21 આપેલા છે, તો BC ની જગ્યાએ લખીએ 21 નો વર્ગ. AB આપણે રકમો 29 છે, તો અહીંયા લખીએ 29 નો વર્ગ. તેથી AC વર્ગ વત્તા 21 નો વર્ગ 441. અરે 21 ગુણ્યા 21 કરો એટલે 441 મળે અને 29 નો વર્ગ છે 841. 29 ગુણ્યા 29 એટલે 841. હવે પ્લસ 441 જમણી બાજુ લઈ જઈએ તો માઈનસ થઈ જશે. તો આપણને અહીંયા AC વર્ગ બરાબર 841 પ્લસ 441 જમણી બાજુ જાય તો માઈનસ 441 થશે. હવે બાદબાકી કરી દઈએ તો 841 માંથી 441 બાદ કરો તો AC વર્ગ બરાબર 41 માં 41 જાય તો 0, 8 માં 4 જાય તો 4, તો આપણને 400 મળશે. હવે 400 કોનો વર્ગ છે? તો 20 નો વર્ગ છે. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો AC બરાબર આપણને કેટલા મળશે? 20 એકમ મળશે. તો AC બરાબર આપણને મળી ગયા 20. હવે આની અંદરથી આપણને જરૂરી ગુણોત્તરોથી શોધીશું. એક આપણને sin ની જરૂર પડવાની છે અને cos ની. જેની જરૂર હોય જેટલા ગુણોત્તર શોધવાના. તો એક આપણને જરૂર પડશે sin θ ની. બરાબર, sin θ એટલે θ ની સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા θ ની સામેની બાજુ કઈ થશે? AC થશે. અહીંયા θ ની સામેની બાજુ AC થશે અને કર્ણ કોણ છે? AB છે. બરાબર છે. તો અહીંયા લખવું હોય તો લખાય આ રીતે સાબા ભાગ્યા કર્ણ. તો θ ની સામેની બાજુ છે AC, તો AC ભાગ્યા કર્ણ AB. AC આપણી પાસે 20 છે, AB 29 છે. બરાબર, તો sin θ આપણને મળી ગયા. એ જ પ્રમાણે cos θ. cos θ એટલે θ ની પાસેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર, ચલો θ ની પાસેની બાજુ. θ ની પાસેની બાજુ કઈ છે? AB, બે BC છે. તો BC ભાગ્યા કર્ણ AB. BC આપણી પાસે 21 છે
અને AB 29 છે. તો આ પણ મળી ગયા આપણને. હવે sin ને cos બંને છે. પહેલા નંબર 1 ની કિંમત શોધીએ. ખૂબ સરળ છે. પહેલા જે રકમ છે લખી દેવાની આ રીતે cos વર્ગ થીટા પ્લસ sin વર્ગ થીટા બરાબર, ચલો cos થીટા નું મૂલ્ય છે 21/29. 21/29 કૌંસની બહાર વર્ગ વત્તા sin થીટા ની કિંમત છે 20/29. 20/29 કર્ણનો વર્ગ. અંશ અને છેદનો અલગ અલગ વર્ગ કરીએ તો અહીંયા 21 નો વર્ગ 441, 29 નો વર્ગ 841 પ્લસ 20 નો વર્ગ 400, 29 નો વર્ગ 841. હવે જો બંનેના છેદ સરખા છે તો અહીંયા અંશનો સરવાળો થઈ જાય છે તે સીધો બરાબર. 441 ને 400 કેટલા થશે? 841. 841 ઉડી જાય ને બધું ઉડી જાય એટલે કેટલા વધે? 1. તો અહીંયા આપણને જે નંબર 1 છે એની કિંમત કેટલી મળશે? 1 મળી જશે. હવે નંબર 2 ની કિંમત કેટલી મળે છે જોઈએ તો cos વર્ગ થીટા, પહેલી કિંમત લખી દઈએ cos વર્ગ થીટા માઈનસ sin વર્ગ થીટા. ચલો ફરી cos થીટા ની કિંમત આપણી પાસે છે 21/29 કૌંસની બહાર વર્ગ ઓછા sin થીટા ની કિંમત છે 20/29 કૌંસની બહાર વર્ગ બરાબર. અહીંયા પણ 21 નો વર્ગ 441 /29 નો વર્ગ 841, 20 નો વર્ગ 429 નો વર્ગ 841 બરાબર 841 અંશમાં 441 માઈનસ 400, 441 માંથી 400 બાદ કરો એટલે 41 વધે અને છેદમાં આવશે 841 બરાબર. તો આની કિંમત આવશે નંબર 2 ની 41/841. તો આ રીતે આ ઉદાહરણ પણ ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે તો એની અંદર આ પ્રકારની થિયરી સ્વાધ્યાય 8.1 ના દાખલા, સ્વાધ્યાય 8.2 ના દાખલા, સ્વાધ્યાય 8.3 ના તમામ દાખલા અને હેતુલક્ષી બધું જ મૂકેલું છે અને ઉદાહરણ 1 અને 2 પણ મૂકી દીધેલું છે. તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.